બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે તું બેમે થઈ। હોબાળાના હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે અપક્ષના ટેકાથી સત્તા મેળવી। કોંગ્રેસ પાસે 14 બેઠકો હોવા છતાં સત્તાથી વંચિત રહી અને ભાજપને 13 બેઠકો અને અપક્ષના ટેકાથી મળ્યો બહુમતી। તો ભાજપમાં વગરાવાડા સીટ પર ચૂંટાયેલા અનુબેન ઉપલાણાની પ્રમુખ તરીકે અને જાલોત્રા સીટ પરથી ચૂંટાયેલા રગાભાઈ બેગડિયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। આ પરિસ્થિતિ ઉગ્ર બનતા પોલીસે મામલો શાંત પાડ્યો। કોંગ્રેસના સભ્ય હનીફભાઈ ગેરહાજર રહ્યા હતા તો કોંગ્રેસે સભ્યને લઈને જવાના આક્ષેપ થયા। વડગામમાં ભાજપ કાર્યકરોમાં ઉજવણી અને ખુશીનો માહોલ છે। અને મારાથી જે થાય હું બેનને બધાને વિનંતી કરું છું કે કામ કરીશ। પ્રમુખ તરીકે ચૂંટાયેલી છું। કયા કામોને પ્રાથમિકતા આપશો? તાલુકાનો વિકાસ આપીશ। ઓકે, આવનારા સમયમાં તાલમેલથી સરકારને સારી રીતે ચલાવશું એવી હું ખાતરી આપું છું। પાણીના હોય, રોડ રસ્તાના હોય કે કોઈ આરોગ્યના હોય, આવા દરેક અમે કામને પ્રાધાન્ય આપીશું।